ओम जय 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 नमोस्तु 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 नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहं नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे तीन भुवन में सार वीतराग विज्ञानताम शिव स्वरूप शिवकार नमः त्रियोग संहारिके। अध्यात्म प्रेमी आत्मज्ञानी पंडित श्री दौलतरामजी द्वारा रचित छडाड़ा ग्रंथ में पांचमी ढाळ 12 भावना एमा बोधि दुर्लभ भावना अंतिम ग्रीवक लौकी हद पायो अनंत बिर्यापद पर सम्यक ज्ञानन लाधो दुर्लभ निज में मुनि साधो। एमा अपने मंगतरायजी द्वारा रचित 12 भावना में बोधि दुर्लभ भावना ने पण साथे जोई रह्या छीए। अपने पाठ करीशुं। दुर्लभ है निगोद से थावर अरुत्रस गति पानी नर काया को सुरपति तर से सो दुर्लभ प्राणी उत्तम देश सुसंगति दुर्लभ श्रावक कुल पाना दुर्लभ सम्यक दुर्लभ संयम पंचम गुण ठाना दुर्लभ रत्न त्रय आराधन दीक्षा का धरना दुर्लभ मुनिवर को व्रत पालन शुद्ध भाव करना दुर्लभ से दुर्लभ है चेतन बोधि ज्ञान पावे पाकर केवल ज्ञान नहीं फिर इस भव में आवे। तो एना आ दुर्लभताना एक एक एंगल ने एक एक પડખા ને સમજતા આચાર્ય કલ્પ પંડિત પ્રબળ શ્રી ટોડરમલજી કે જેમનો વર્તમાનમાં 300મા વર્ષનો ઉત્સવ પણ મનાવવામાં આવી રહ્યો છે, એમને સમ્યક જ્ઞાન ચંદ્રિકા પીઠિકાની અંદર જે આપણે વિસ્તારથી ચર્ચા પણ કરી કે એક તો મનુષ્ય ભાવ મળવો દુર્લભ છે અને એની અંદર શાસ્ત્ર અભ્યાસનો કાળ હોવો યોગ બનવો અત્યંત દુર્લભ છે। કેટલા કેટલા પ્રકારના અલગ અલગ વિશેષ પુણ્ય હોય જીવના ત્યારે શાસ્ત્ર અભ્યાસનો અવસર બનતો હોય છે। તો એમાં શાસ્ત્ર અભ્યાસ કરવાથી ફાયદા શું થાય? તો કહ્યું કે દુર્લભતા શાસ્ત્ર અભ્યાસ થવાની। શાસ્ત્રનો અભ્યાસ કરવાથી શું ફાયદા થાય? તો એ સંબંધમાં આપણે છેલ્લા સ્વાધ્યાયમાં થોડી વાત કરી પણ હતી। મેં તમને કહ્યું પણ હતું આપણે એને લખીશું પણ ખરા। તો જેટલા પોઈન્ટ ચાલ્યા છે આપણે સૌથી પહેલાં લખીએ છીએ અને પછી આગળના આપણે સાથે એની ચર્ચા પણ કરતા જઈએ છીએ। તમને મોકલાવેલું છે પણ આની પીડીએફ 17 નંબરના પેજ ઉપર છે। એના શાસ્ત્ર અભ્યાસની મહિમાનો ઉપરનો પેરેગ્રાફ છે, આપણે છેલ્લા સ્વાધ્યાયમાં વાંચ્યો ને તો હું વાંચી લઉં છું। हे भव्य, शास्त्र अभ्यास के अनेक अंग हैं। शब्द का और अर्थ का वांचना
या सीखना, सिखाना, उपदेश देना, विचारना, सुनना, प्रश्न करना, समाधान करना, बारंबार चर्चा करना इत्यादि आ बधा शास्त्र अभ्यासना ज बधा पार्ट छे। शास्त्र अभ्यासना अंतर्गत ज आ बधा विषय आवे छे। वहाँ जैसे बने वैसे शास्त्र अभ्यास करना। यदि सर्व शास्त्र का अभ्यास न बने तो इस शास्त्र में सुगम और दुर्गम अनेक अर्थ का निरूपण है। वहाँ जिसका बने उसी का अभ्यास करना, परंतु अभ्यास में आलसी मत होना। बहुत सरस बात करी से। જેટલી ખબર પડે એટલી, 2 શબ્દની ખબર પડે તો 2 શબ્દ, 4 શબ્દની ખબર પડે તો 4 શબ્દ, પણ તું સ્વયં બુદ્ધિપૂર્વક આનાથી દૂર ના રહેતો, પ્રમાદી થઈને આને સાઈડમાં નહીં રાખતો, આને નજરઅંદાજ નહીં કરતો, બલકે અંદરમાં પ્રમોદ ભાવ રાખીશ તો તારું ભવિષ્ય ઉજળું છે એમ તને સ્વયં પોતાને અંદરમાંથી તારો આત્મા જવાબ આપશે। અને એની ચર્ચા કરતા એમને લખી છે વાત કે देखो शास्त्र अभ्यास की महिमा, जिसके होने पर परंपरा आत्मानुभव दशा प्राप्त होती है और उसके फल में मोक्ष रूप फल की भी प्राप्ति होती है। वह तो दूर ही रहो, शास्त्र अभ्यास से तत्काल ही इतने गुण प्रकट होते हैं। एમાં નંબર 1 લખો, જે લખી છે ગુજરાતી આપણે લખી છે ને, પહેલા વાંચ્યું હિન્દીમાં, क्रोधादि कषायों की तो मंदता होती है। तो नंबर 1 લખો, क्रोधादि कषायोनी तो, क्रोधादि कषायो तो, क्रोध आदि कषायो तो मंद थई जाय छे। अथवा तो क्रोधादि कषायोमां मंदता थई जाय छे। बराबर छे ने? क्रोधादि कषायोमां मंदता थई जाय छे। 2 5 इंद्रियना विषयोमां, 5 इंद्रियना विषयोमां प्रवृत्ति रोकाय छे। 5 इंद्रियना विषयोमां प्रवृत्ति रोकाय छे। 3 नंबर, आ 2 सुधी आपणे वात थई हती। हवे 3जो नंबर, अत्यंत चंचल मन पण, अत्यंत चंचल मन पण एकाग्र थाय छे। શું કહ્યું અહીંયા જોઈએ 3જા નંબરમાં? બરાબર। બીજા નંબરમાં એમ કહ્યું કે 5 ઇન્દ્રિયના વિષયોમાં પ્રવૃત્તિ શું થાય છે? રોકાય છે। જે નિયમ સારમાં પદ્મ બ્રહ્મધારી દેવે કહ્યું ને કે 5 ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહ માત્ર જેમનો પરિગ્રહ। અને બસ આ જ વાત આવી કે શાસ્ત્ર સ્વાધ્યાયમાં રોકાય છે તો 5 ઇન્દ્રિયના વિષયોમાં બ્રેક વાગે છે। અને પછી ત્રીજું, અતિ, આપણે એ વખતે જોયું સ્પર્શન રસના ગ્રાણ ચક્ષુને કર્ણેન્દ્રિયની વાત થોડી કરેલી પણ હતી। સ્પર્શન રસના ગ્રાણ ચક્ષુની કરી હતી, કર્ણેન્દ્રિયની પણ સમજવી એ પ્રમાણે કે જ્યારે શાસ્ત્ર અભ્યાસમાં રોકાયો હોય ને એ વખતે એના કર્ણેન્દ્રિય જીનવાણી સાંભળવામાં રોકાય છે, અને નહીં તો અન્યત્ર બીજે વિકથા સાંભળવામાં રોકાશે। તો શાસ્ત્ર અભ્યાસમાં રોકાયો એ વખતે એને જે સ્થૂલ રૂપે પાપની અંદર જે એની વિષય પ્રવૃત્તિ થાય છે એવી નથી જોવામાં આવતી। પછી ત્રીજા નંબરમાં એટલે કે અત્યંત ચંચળ મન જે છે ને એકાગ્ર થાય છે, કેમ કે આ સાંભળવાની અંદર એનું ચિત્ત જોડાય છે ને, તો ચિત્ત જોડાય છે તો શાંતિથી એક એક વાતને અવધારણ કરતો જાય છે। એટલે સહેજ રૂપે એને કોઈ ચિત્તને એકાગ્ર કરવાનો બીજો અલગથી કોઈ એને વ્યવસાય નથી કરવાનો,
સહેજ આ વાત એને રૂચે છે, ગમે છે, તો ચિત્ત એકાગ્ર સહેજમાં થઈ જતું જોવામાં આવે છે. એટલે લખે છે, નથી કહેતા કે ચંચળ મન જે કહેવાય ને, વાંદરા જેવું મન જેને કહેવાય, એક જૂના એક 10 લક્ષણ વિધાનમાં છે મોટે ભાગે કે જે આપણે 10 લક્ષણના દિવસોમાં એક દિવસે સ્વાધ્યાયની ચર્ચા પણ આવે છે ને, ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સત્ય, સંયમ, તપ. તો સ્વાધ્યાયને પરમ તપ કહ્યું ને, તો એની પૂજામાં આવે છે કે જેમ માકડું હોય, માકડું નથી કહેતા મન માકડા જેવું છે, તો જે આમથી આમ કુદાકૂદ કરે, તો મદારી લોકો જે છે ને એ માકડાને દોરીથી બાંધી દે આમ. એટલે પેલી દોરી હાથમાં હોય ને, એટલે માકડું કુદાકૂદ કરે તો એની એક રેન્જ હોય, એની રેન્જથી બહાર નહીં જાય, એટલામાં જ કુદાકૂદ કરશે. તો એવી રીતે ત્યાં લખ્યું છે કે આ મન માકડા જેવું છે, ગમે ત્યાં કુદાકૂદ કરે, ગમે ત્યાં કુદાકૂદ કરે. અને આ સ્વાધ્યાયની દોરીથી મન જોડાયેલું હશે ને, સ્વાધ્યાયની દોરી વડે મન જોડાયેલું હશે, તો આ જ રેન્જની અંદર મન પોતાની એક્સરસાઇઝ કરશે. તત્વ વિચારની અંદર મન રોકાયેલું રહેશે. નહીં તો એ પછી આમાં નહીં જોડાયેલું હોય તો પછી દેશનું શું થયું, રાજ્યનું શું થયું, ને આ કોવિડનું શું થયું, ને ફેક્ટરીનું શું થયું, ને સમાજનું શું થયું, ને મંડળનું શું થયું, ને મંદિરનું શું થયું, ને કુટુંબનું શું થયું, ને પરિવારનું શું થયું, એની અંદર એના આ વિકલ્પો એવા અંદરમાં ઉછાળા કરશે. આપણે એક પંડિતજી હતા, આપણે એમનું નામ છે કોકિલ કંઠી માંગીલાલજી કોલારસના. એમના એક ભજનોમાં આવે છે ને કે બહુ સારા ભજનો છે એમના, બહુ સુંદર. એમાં એક પંક્તિ આવે છે કે આ મન જે છે ને એ રોકેટ અહીંયાથી જાપાન જેટલી ઝડપે જાય એના કરતાં મન જલ્દીથી જાપાન પહોંચી જાય છે. એવા ભજનમાં જાપાન શબ્દ મૂકેલો છે એમને અંદર, કે મને યાદ આવે છે. મન ત્યાં જઈને પાછું આવી જાય, ખબર એના એટલું ફાસ્ટ જાય છે. તો આ ચંચળતાની વાત છે ને, મન આવું ચંચળ છે. તો આ સ્વાધ્યાય કરવામાં આમાં રસ આવે છે તો ચંચળ મન એકાગ્ર થઈ જાય છે આની અંદર. બરાબર? જુઓ પછી 4 નંબર, हिंसा आदि 5 पाप नहीं होते. बराबर? 4 नंबर लखो, हिंसादि 5 पाप थता नहीं. हिंसादि 5 पाप थता नहीं. आ स्थूल रूपથી કથન સમજવા. બરાબર છે કે નહીં? હિંસાદિ 5 પાપ નથી થતા. તો આ જે સ્વાધ્યાય કરવામાં જે ઉપયોગ જોડાયો ને, તો જેમ વ્યાપાર ધંધામાં કે બીજે બહારમાં હોય તો એમાં હિંસા પણ થતી જોવામાં આવશે, ધંધામાં જૂઠ પણ બોલતો જોવામાં આવે, ચોરી પણ ક્યાંક કરતો જોવામાં આવે. બરાબર છે? ગવર્મેન્ટની છેવટે સેલ ટેક્સ, ઇન્કમ ટેક્સની પણ એ પણ જે કરે છે એ બધા વિકલ્પો જોવામાં આવે. તો હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ, આ ભેગું કરું ને આ ભેગું કરું ને આ ભેગું કરું, અને વિષય ભોગવવાના પરિણામ પણ એને જોવામાં આવે. તો એ સ્વાધ્યાયમાં નથી જોડાતો ને, તો બહારમાં 5 પ્રકારના પાપ કોઈને કોઈ પ્રકારના અંદરમાં એને પરિણામ એવા જોવામાં આવે છે, ઉતરતા પરિણામ. જ્યારે સ્વાધ્યાયમાં જોડાયો છે તો સમજો કે 1 કલાક સ્વાધ્યાયની અંદર એનો ઉપયોગ રહ્યો, તો એ વખતે હિંસાના પરિણામનો પ્રશ્ન ના રહ્યો, જૂઠાનો પ્રશ્ન ના રહ્યો. ઉપરથી જૂઠું બોલવાથી પાપ લાગે છે, જૂઠું ન બોલવું જોઈએ. અને આત્મા જે છે એ તો બોલતો જ નથી, એ બધા તથ્યનો ખ્યાલ પણ આવતો જાય છે. તો હિંસાથી બચે, જૂઠથી બચે, ચોરીના પરિણામનો ક્યાં પ્રશ્ન રહેશે સ્વાધ્યાય દરમિયાન? સેલ ટેક્સ, ઇન્કમ ટેક્સની ચોરી, ગવર્મેન્ટની કરવી, આ કરવું, તો એવા પરિણામ નહીં જોવામાં આવે. પછી કુશીલ, આવી રીતે વિષય ભોગવવા અને આમ ભોગવવા, એવા પરિણામ પણ નહીં જોવામાં આવે. અને પરિગ્રહ, તો હવે એ વખતે એને પરિગ્રહ જોડવાનો ભાવ નહીં આવે. ઉપરથી પરિગ્રહ જે જોડેલો છે ને એની અંદર એને ખેદ બુદ્ધિ જોવામાં આવશે કે લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. તો આ સ્વાધ્યાય કરવાથી આ એક આ ફાયદો, મલ્ટિપલ બેનિફિટ જે કહેવામાં આવે, મલ્ટિપલ બેનિફિટ છે. જો એક વાત ખ્યાલ આવે છે કે જેમ ટોડરમલજી લખી છે મોક્ષ માર્ગ પ્રકાશકમાં, આ જીવ અંદરમાં 5 ઇન્દ્રિયના વિષય ભોગની અને ઘણી તૃષ્ણા છે ને,
તો એક તો અલગ અલગ પ્રકારના વિષયોને ભોગવવા ઈચ્છે છે, અલગ અલગ પ્રકારના, અને એક વિષયને અનેક પ્રકારે ભોગવવા ઈચ્છે છે, એક વિષયને અનેક પ્રકારે ભોગવવા ઈચ્છે છે. પછી આપણે આની સાથે કનેક્ટ કરીને જરા વાત કરી છે. એક દ્રષ્ટાંતથી કહીને આપણે આગળ વધીએ છીએ, વિષય આવશે ત્યારે ચર્ચા કરીશું. એક વિષયને અનેક પ્રકારથી ભોગવવા ઈચ્છે છે. જેમ સમજો કે ભાઈ આપણે કહેવાય ને ખાખરા છે, સમજો ખાખરા, તો ખાખરા છે, પણ એને એક ખાખરાને દહીં સાથે ખાખરા ખાવ, પછી ખાખરા ઘીવાળા ખાખરા, પછી ખાખરાની ઉપર મસાલાવાળો ખાખરો મારે જોઈએ, પછી ખાખરાને મગની સાથે એનું કોમ્બિનેશન કરીને ખાખરા ખાવ, પછી મસાલા ખાખરા, અને એ સિવાય કેટલા ખાખરા દુનિયામાં આવતા હશે એ તો તમને વધારે ખબર હશે, કેટલા પ્રકારની વેરાયટીવાળા, મઠના ખાખરા, ઘઉંના ખાખરા. તો ટોડરમલજી સાહેબ એક જ વિષયને અનેક પ્રકારે ભોગવાય, એક જ ખાખરાને કેટલા પ્રકારે ભોગવવા ઈચ્છે છે. પછી ખાખરા સિવાય એને બીજા બધા પદાર્થો તો અલગ પાછા, બરાબર છે કે નહીં, એ આને ભોગવું ને આને ભોગવું, પણ એક જ વિષયને અનેક પ્રકારથી ભોગવવા ઈચ્છે છે આ જીવ. મારે તો એમાંથી જુદું કહેવું છે, જેમ ત્યાં એક જ ખાખરાને અનેક પ્રકારથી ભોગવવા ઈચ્છે છે ને, એમ અહીંયા તો મારે કહ્યું છે એક સ્વાધ્યાયના ફલમાં આવા મલ્ટિપલ બેનિફિટ થાય છે. એમાં મારે તુલના કમ્પેરિઝન શું કરવી છે ખ્યાલ આવે છે ને. એક તમે સ્વાધ્યાય કર્યો, એની અંદર આવા અલગ અલગ પ્રકારના ત્યાં તમને લાભ થતા જોવામાં આવે છે. જુઓ, હા, હવે શું કહે છે જુઓ આગળ, એટલે કે હિંસા આદિ 5 પાપ થતા જોવામાં આવતા નથી. પછી 5મા નંબરમાં अल्प ज्ञान होने पर भी त्रिलोक के त्रिकाल संबंधी समस्त चराचर पदार्थों का जानना होता है. શું કહે છે જુઓ, લખો પહેલા, અલ્પ જ્ઞાન હોને પર ભી લખો, અલ્પ જ્ઞાન હોવા છતાં પણ, અલ્પ જ્ઞાન હોવા છતાં પણ ત્રણ લોકના ત્રણ કાળ સંબંધી, ત્રણ લોકના ત્રણ કાળ સંબંધી સમસ્ત ચરાચર પદાર્થોનું જાણવું થાય છે. બરાબર. હવે શું કહે છે અહીંયા જુઓ, કે આપણે એટલા માટે લખાવીએ છીએ કે આ તમારી નોટમાં લખેલું હોય ને તો પછી સમ્યક જ્ઞાન ચંદ્રિકામાં છે, બીજે એ તો બધે છે જ, પણ આપણે જાતે નોટમાં લખેલું હશે તો તમને સ્વયં પોતાને ખ્યાલ પણ આવશે, ક્યારે પણ યાદ આવશે ભાઈ અમે આવું લખ્યું હતું કે શાસ્ત્ર અભ્યાસ કરવાથી આવા ફાયદા. અને તમારે સમયાંતરે આ 10 ફાયદા વાંચતા રહેવાના, સમયાંતરે જ્યારે ફ્રી પડો એ બધા આ 10 બેનિફિટ વાંચવાના, સ્વાધ્યાય કરતા પણ જવાનું, વાંચતા પણ જવાનું, સ્વાધ્યાયમાં રૂકાવટ આવે તો પાછું વાંચી લેવાનું. બરાબર. જો એટલે લખ્યું અલ્પ જ્ઞાન હોને પર, કેવલ જ્ઞાન તને નથી તો નથી, પણ અલ્પ જ્ઞાન હોને પર ભી પ્રવચન સારમાં લખ્યું છે એટલા માટે કેવલી ભગવાનને સર્વતઃ ચક્ષુ કહ્યા, મુનિરાજને આગમ ચક્ષુ કહ્યા, દેવોને અવધિ ચક્ષુ કહ્યા, ચક્ષુ કહે એ પ્રમાણે. તો આ તું શાસ્ત્રનો સ્વાધ્યાય કરે છે ને, આ મુનિરાજોએ આગમ લખેલા છે, તો એના દ્વારા શું થાય છે કે સ્વાધ્યાય કરવાના ફલમાં બહુ સરસ વાત લખી, 3 લોકના 3 કાળ સંબંધી, જે આપણે હમણાં જ લોક ભાવના ભણ્યા ને, તો આપણને તરત જ આમ બેઠા હોય ને તો લોકનું સ્વરૂપ ખ્યાલ આવે કે આવો 343 ઘનરાજોનો લોક છે, આ પ્રમાણે વૈમાનિક સ્વર્ગ ઉપર છે, નીચે ભવનવાસી વ્યંતર, એની નીચે 7 નરક, આ અસંખ્યા દ્વીપ સમુદ્ર જે છે, આવા પ્રકારના અકૃત્રિમ જિનાલય છે, 8મો નંદીશ્વર દ્વીપ છે. આવા પરિણામના ફલમાં જીવ આવી જગ્યાએ જતો જોવામાં આવે. એ પ્રમાણે આ બધું જ ભલે તારી પાસે કેવલ જ્ઞાન નથી છતાં શાસ્ત્ર અભ્યાસ કરવાના ફલમાં આ પ્રમાણે જીવને એના મતિશ્રુત જ્ઞાનની અંદર જાણકારી થતી જોવામાં આવે છે. એનાથી
એક બેનિફિટ એ થાય છે કે જે બધી લોક સંબંધની કાલ્પનિક લોકમાં વાતો ચાલી રહી છે તો એ કાલ્પનિક વાતો જે ખોટી વાતો જે છે એ સંબંધી પણ એની ઘણી ક્લેરિટી થઈ જતી જોવામાં આવે છે અને ગ્રહિત મિથ્યાત્વના મોટા દોષથી પણ જીવ સહેજ બચી જતો જોવામાં આવે છે. કોઈ ઈશ્વરને કરતા માને કે આ લોકને ઈશ્વરે કરાયો આ તે, તો આ બધું સમજવાથી કોઈ ઈશ્વર કરતા ધરતા હરતા હોતા નથી, એ પ્રમાણેની સમજણ થાય છે. પછી કહે છે આગળ 6 નંબરમાં, हे उपादेय की पहचान होती है. લખો, હે ઉપાદેયની ઓળખાણ થાય છે. 6 નંબરમાં લખો, હે ઉપાદેયની ઓળખાણ થાય છે. એટલે શું? હે એટલે છોડવા જેવું શું છે, ઉપાદેય એટલે ગ્રહણ કરવા જેવું શું છે, એ બધી વસ્તુ ખ્યાલ આવે છે. આમાં હે ઉપાદેયમાં પણ ઘણી વસ્તુ સમજી શકાય. એક બહાર સ્થૂળથી વાત કરીએ કે જેમ હમણાં આપણે સ્વાધ્યાય ચાલ્યો, સપ્રતિષ્ઠિત પ્રત્યેક, અપ્રતિષ્ઠિત પ્રત્યેક, આ વનસ્પતિ આમ, આ સાધારણ વનસ્પતિ કહેવાય. તો અંદરમાં ઘણાને કેટલાય પ્રશ્નો ઊભા થયા, પ્રશ્નો આવ્યા પણ ખરા કે આ ખવાય કે ન ખવાય. આ હે ઉપાદેયની વાત છે ને કે ભાઈ આ કંદમૂળ વગેરેની અંદર આટલો મોટો આ સ્વાધ્યાય કર્યો એટલે ખ્યાલ આવે જે કંદમૂળ છે, ગાજર બટાટા વગેરે, એની અંદર એક રાઈ જેટલી કટકીમાં અસંખ્ય શરીરને એક શરીરમાં અનંત જીવ અને મારી રસના ઇન્દ્રિયને લોલુપતામાં આટલા જીવોનું મરણ થાય એ મને શોભે નહીં. અને પૂજ્ય ગુરુદેવસિંહના શબ્દોમાં ગુરુદેવે તો કહ્યું કે એમાં તારા પૂર્વના ભવના મા બાપ બેઠેલા છે અને તું શું કરે છે. અને ક્યારેક એમ પણ કહ્યું ગુરુદેવે કે એમાં તો ભાવિના પરમાત્મા છે અને તારી રસના ઇન્દ્રિયની લોલુપતામાં તું શું કરે છે. તો આ સમજવાથી આ હે છે, કંદમૂળ હે છે, એ ખ્યાલમાં આવ્યો ને કે શા માટે ન ખવાય. બરાબર, આ એક સ્થૂળ વાત કરી. અંદરમાં થોડા વિશેષ આવીએ તો આ રાગાદી વિકારી ભાવ પુણ્ય અને પાપના પરિણામ હે છે અને ભગવાન આત્મા ઉપાદેય છે. આ પ્રમાણે ઉપાદેય એટલે આશ્રય કરવા યોગ્ય છે, એનું અવલંબન લેવા જેવું છે. તો જીવને આ પ્રમાણે હે ઉપાદેય સંબંધનો વિવેક પણ થતો જોવામાં આવે છે, એને જાણકારી થાય છે એટલે એ પણ એને એક લાભ થતો જોવામાં આવે છે. પછી 7 નંબરમાં આગળ કહે છે, જુઓ કે નહીં તો સ્વાધ્યાય નહીં હોય ને તો પુણ્ય હે છે એની જગ્યાએ ઉપાદેય માની લેશે, પુણ્યને જ ઉપાદેય માની લેશે, પુણ્યને ધર્મ માની લેશે, ઉપાદેયમાં. પણ અભ્યાસ કરશે તો ખબર પડશે કે આ દિગંબર સંતોએ તો ડગલે ને પગલે કહ્યું છે કે પુણ્ય છે તો બંધનું કારણ છે, પુણ્ય છે એ બંધનું કારણ છે. અને 16 કારણમાં બોલીએ છીએ ને આપણે, પાપ પુણ્ય સબ નાશ કે જ્ઞાન ભાન પ્રકાશ. પાપ પુણ્ય સબ નાશ કે, તો પુણ્યનો પણ નાશ જ લખ્યો છે ને ત્યાં આગળ, તો પછી ઉપાધિ ક્યાંથી હોઈ શકે. એટલે અભ્યાસ કરવાથી ખ્યાલ આવે છે અને પુણ્યમાં ઉપાધિ બુદ્ધિ ટળી જાય છે અને આત્મામાં ઉપાધિ બુદ્ધિ પ્રગટ થતી જોવામાં આવે છે. કેટલા થઈ ગયા? 6 થયા ને. બરાબર, પહેલું બોલો જો, નંબર 1. હા, ક્રોધાદિ કષાયોની તો મંદતા થાય છે. પછી 5 ઇન્દ્રિયના વિષયોમાં પ્રવૃત્તિ રોકાય છે. 2, 3. હા, અત્યંત ચંચળ મન પણ એકાગ્ર થાય છે. 4, હિંસાદિ 5 પાપ થતા નથી. બરાબર. પછી અલ્પ જ્ઞાન હોવા છતાં પણ 3 લોકના 3 કાળ સંબંધી સમસ્ત ચરાચર પદાર્થોનું જાણવું થાય છે. હા, બરાબર છે ને. અલ્પ જ્ઞાન હોવા છતાં પણ 3 લોક 3 કાળ સંબંધી ચરાચર પદાર્થોનું શું થાય છે? જાણવું થાય છે. કેટલા થઈ ગયા? 5. હવે છઠ્ઠું કયું? હે ઉપાદેયની ઓળખાણ થાય છે. બરાબર, એટલે સુધી થયું. હવે આગળ બહુ સરસ છે, એક એક બિંદુઓ જુઓ પછી આગળ છે. आत्मज्ञान सन्मुख होता है, એટલે કે જ્ઞાન આત્મ સન્मुख होता है. લખો એમાં 7 નંબરમાં, आत्मज्ञान सन्मुख होता है. आत्मज्ञान सन्मुख એટલે આત્મજ્ઞાન સન્મુખ થાય છે. આત્મજ્ઞાન સન્મુખ થાય છે. પછી કૌંસમાં લખો એનો ભાવ, જ્ઞાન આત્મસન્મુખ થાય છે. જે પેલું લખ્યું છે ને ટોડરમલ જે લખ્યું છે પણ એનો ભાવ સ્પષ્ટ કર્યો.
જ્ઞાન આત્મસન્મુખ થાય છે. સ્વાધ્યાય કરવાથી કેમ જ્ઞાન આત્મસન્મુખ થાય? સ્વાધ્યાય કરવાથી જ્ઞાન આત્મસન્મુખ કેમ થાય? બીજા શબ્દમાં શાસ્ત્ર સ્વાધ્યાય કરવાથી જ્ઞાન બહારથી પાછું વળી અને આત્મસન્મુખ કેમ થાય? પરસન્મુખપણું છોડી સ્વસન્મુખપણું કેમ થાય? કેમ કે સ્વાધ્યાય કરે છે તો શાસ્ત્રમાં બતાવ્યું છે કે આત્મામાં જ સુખ છે. આત્મા સિવાય દુનિયામાં ક્યાંય કશે સુખ છે નહીં. આત્મામાં શાંતિ છે, આત્મામાં આનંદ છે, આત્મામાં વિતરાગતા છે. આવું અભ્યાસ કરે તો જ્ઞાનમાં આ વસ્તુ ખ્યાલમાં આવી તો આપોઆપ જ્ઞાન પહેલા એમ સમજતો હતો કે પરમાં સુખ છે, પરમાંથી જ્ઞાન આવે છે, ઇન્દ્રિયોથી જ્ઞાન થાય છે, બહારના વિષયોમાંથી સુખ મળે એમ સમજણ હતી તો જ્ઞાન પર સન્મુખ હતું. હવે સ્વાધ્યાયના ફળમાં એ ખ્યાલ આવ્યો કે ભાઈ જ્ઞાન તો અંદરથી આવે છે, સુખ તો અંદરમાં છે, હું સુખનો બનેલો છું. આવો સ્વાધ્યાય કરવાના ફલમાં સ્વીકાર થતા સહેજમાં જ્ઞાન આત્મસન્મુખ થઈ ગયું ત્યાં આગળ. બરાબર? જો એટલે કે તું રૂચતા જગતની રુચિ આળસે સૌ, સહેજમાં જગતથી એની રુચિ ઓગળી જાય છે. આગળ 8 નંબર, अधिक अधिक ज्ञान होने पर आनंद उत्पन्न होता है. लखो एमा વધારે વધારે જ્ઞાન થવાથી આનંદ ઉત્પન્ન થાય છે. વધારે વધારે જ્ઞાન થવાથી આનંદ ઉત્પન્ન થાય છે. એ જોઈએ છે ને પ્રેક્ટિકલી. જેમ જેમ સ્વાધ્યાય કરતા જઈએ ને શરૂઆતમાં થોડી ઓછી સમજણ પડતી હોય અને જેમ જેમ થોડો વધારે સ્વાધ્યાય કરતા જઈએ અને બધી વસ્તુઓની સમજણ પડતી જાય. પહેલાં આપણને ઔદારિક શરીરમાં જ ખબર નહોતી પડતી, પછી ખબર પડી કે શરીર 5 પ્રકારના ઔદારિક, વૈક્રિયક, આહારક, તેજસ, કારમાણ, કે હા પછી દેવ અને નારકીઓ અને વૈક્રિયક હોય. તો થોડી થોડી સમજણ જેમ જેમ પડતી જાય, જેમ જેમ સમજણ પડતી જાય એમ એમ આ વસ્તુને એક સમજવાનો, આ ભલે આ છે વિકલ્પવાળો આનંદ છે, પણ આ સમજવામાં પણ એક પ્રકારની જેમ જેમ અભ્યાસ થતો જાય એમ એમ સમજણ પડતી જાય છે. અને આ સમજણ જે છે એ આત્મકલ્યાણમાં નિમિત્તભૂત કારણ છે. એવી શાસ્ત્ર અભ્યાસથી સમજ પડતી જાય છે તો એક આનંદ આવે છે, અતિન્દ્રિય આનંદ નહીં હજુ. બરાબર ને? અને પછી એમાંથી જ હજુ આપણે આગળ લંબાવીએ તો વધારે ને વધારે સમજ પડતા જ્યારે જીવને આત્માનો અનુભવ થાય છે ત્યારે રિયલમાં નિર્વિકલ્પ આનંદનું વેદન થતું પણ જોવામાં આવે છે. આ એક પ્રકારનો સિસ્ટમેટિક ક્રમ છે આવો. બરાબર? એટલે કહ્યું જુઓ, अधिक अधिक ज्ञान होने पर आनंद उत्पन्न होता है. જેમ જેમ સમજણ પડે તો આનંદ આવે. જેમ આપણે વચ્ચે એક્ઝામ્પલ આપ્યું હતું ને આપણે કે આપણે કોઈ મેથેમેટિક્સમાં એક્ઝામ્પલ હોય અને આપણે ગણતા હોઈએ અને એમાં કહેવાય ને ડાબી બાજુ બરાબર જમણી બાજુ પ્રૂવ કરવાનું હોય, LHS = RHS, લેફ્ટ હેન્ડ સાઈડ = રાઈટ હેન્ડ સાઈડ પ્રૂવ કરવાનું છે. તો લખતા લખતા ગયા અને એને પ્રૂવ કર્યું અને સામે ડાબી બાજુ બરાબર જમણી બાજુ આપણને આન્સર મળી જાય ને, તો આન્સર મળી જાય તો એક ભાઈ મારો જવાબ આવી ગયો, મને જવાબ આવી ગયો. તો સમજો એ તો લૌકિક વાળી વાત છે. જ્યારે આ તો પરમાત્મા બનવાની વાતોની અંદર જવાબ અંદર જેમ જેમ મળતા જાય, સમાધાન થતા જાય તો એનો પણ એક પ્રકારનો જીવને કોઈ એક આનંદ અલગ પ્રકારનો હોય છે. અને એમ કરતા કરતા સાચા અર્થમાં સ્વાનુભૂતિ વાળો જવાબ મળી જાય, સ્વસંવેદનથી હું પરમાત્મા છું એવો જવાબ મળી જાય. એ આનંદની તો વાત જ કોઈ અલગ પ્રકારની છે. ઠીક છે? જુઓ આગળ 9 નંબર, लोक में महिमा यश विशेष होता है. લખો, લોકમાં મહિમા અલ્પવિરામ યશ વિશેષ થાય છે. લોકમાં મહિમા યશ વિશેષ થાય છે. આના માટે
તમે કોઈ એક એક્ઝામ્પલ આપી શકશો? લોકમાં મહિમા યશ વિશેષ હોતા હૈ. જુઓ, પૂજ્ય ગુરુદેવશ્રીને તમે યાદ કરી લો, पूज्य गुरुदेव से याद करी लो. लोक में महिमा यश विशेष होता है. शांति समझो आखी बात. એમને જગતના જીવોને આવી જાતિનું તત્વજ્ઞાનનો ધોધમાર ઉપદેશ આપ્યો. કહેવાય ને 2 ટાઈમ સ્વાધ્યાય સભામાં તત્વચર્ચા અને બાકીના સમયમાં પણ સ્વયં સ્વાધ્યાય કરતા હતા. થોડી વાત સમજજો જરા. કોઈ 1 કરોડ દાનમાં આપે, 5 કરોડ દાનમાં આપે ને 2 કરોડ દાનમાં આપ્યા, તો એકાદ વખત એને સ્ટેજ ઉપર બેસાડશે, એને માન સન્માન થોડું બોલાવવામાં આવશે, પછી પાછા ઘરે ચાલ્યા જશે ને. પછી એને થોડાક ટાઈમ માટે કોઈ યાદ કરે, ક્યાંક કદાચ કોઈ જગ્યાએ નામ લગાવે તો નામ લાગી જાય. બરાબર. અરે થોડું જુદું કેવું છે, આની જરૂર નથી. જ્ઞાનીઓને આ બહારમાં મહિમા કે યશ મળે એની જરૂર જ નથી એમને. તો એ તો લખ્યું છે નાટક સમયસાની અંદર. એ તો નાકના મેલ સમાન જાણે છે બહારમાં યશ જે મહિમા વગેરે જે છે ને, બહુ સરસ લખ્યા છે છંદ એમને. લખ્યું છે ત્યાં ગાડી, કીચ સો કનક જાને નીચ સો નરેશ પદ, એમાં જાત લખે ભાલ સો ભુવન વાસ, એવી જાતિનો બહુ સુંદર સુંદર છંદ લખ્યો છે એમને. નીચ સો નરેશ પદ, બહારનું રાજપદ જે છે ને એમને તો આ કે છે આ મારું પદ નથી. નીચ સો નરેશ પદ, નરેશ પદ, નીચ સો નરેશ પદ. અને કીચ સો કનક જાણે, કીચ સો સોનાની કાદવ સમાન જાણે છે. ભાલ સો ભુવન વાસ, ઘરમાં રહેવું ને ભાલાની અણી ઉપર રહેવા જેવું જાણે છે. ઘરમાં રહેવું જેમ પેલો ભાલો હોય ને એની અણી હોય ને કેવી ચૂભે, એમ ઘરમાં રહેવું ને. મોટા બંગલા હોય ને, મોટા બંગલા પુણ્યના ઉદયમાં ચક્રવર્તી જે 6 ખંડના અધિપતિ છે ને, પણ એમાં રહેવું ભાલાની અણી જેમ ચૂભતી હોય ને એવું લાગે છે. કહેવાનો આશય, જ્ઞાનીઓને બહારમાં મહિમા યશ વધે ને એના સાથે કોઈ મતલબ નથી. પણ એ કહે છે સહેજમાં બહારમાં યશ. અને જેમ નથી કહેતા તમે કોઈના હાથમાં મહેંદી મૂકો, હવે પેલા કોન ફોનને છોડી દો, હાથેથી લઈને મહેંદી મૂકવામાં આવે ને તો આપણા હાથ પણ મહેંદીવાળા થઈ જાય. અથવા બીજી રીતે કહીએ ને તો પેલું ચંદનનું લાકડું હાથેથી આમ ઘસ ઘસ કરીએ ને તો પોતાના હાથમાંથી પણ ચંદનની સુગંધ આવે. એવી રીતે કહે છે કે આ ભેદ વિજ્ઞાનના ભગવાન આત્માની શુદ્ધાત્માની આ પ્રમાણે ચર્ચા કરવાના ફલમાં સહેજમાં પોતે તો લાભ લેતો જાય છે, પણ જેમ કહેવાય ને એ ઘસતા ઘસતા પેલું ચંદન તો તૈયાર થયું પણ હાથ તો એમને સુગંધિત થઈ જાય છે. એમ બહારમાં યશ અને મહિમા તો એમને મળતી જોવામાં આવે છે ને. જે લખ્યું છે ને ઘઉંની સાથે ચીલ તો મફતમાં તૈયાર થાય છે, એમને ઘાસ કે જે કહેવાય એમ કહે છે કે એ તો મળી જાય છે. એટલે તમે વિચારશો તો ખ્યાલ આવશે કે ગુરુદેવ શ્રીને યશ મહિમા, આજે તો ગુરુદેવ શ્રી તો વૈમાનિકમાં ચાલ્યા ગયા. એમને ક્યાં કોઈ જગ્યાએ 1 કરોડ રૂપિયા દાનમાં કે 10 રૂપિયા દાનમાં કે 1000 રૂપિયા દાનમાં કે 500 મારા નામે મારા એવું કાંઈ નહીં. એમને તો આ કામ કર્યું ને, છતાં પણ બધા કહે છે કે ભાઈ જો ગુરુદેવનું નામ આવતું હોય તો મારા 5 લાખ લખી દો. ગુરુદેવ તો વૈમાનિકમાં છે નહીં એ ગાડી, એમનું નામ આવતું તો લખો, એમનું આ પ્રમાણે હોય તો મારા લખી દો, 10 લાખ લખી દો. ગુરુદેવનું નામ આવવું જોઈએ. બોલો હવે ગુરુદેવ તો ત્યાં છે, ક્યાંય ખબર નથી. ગુરુદેવને ખબર છે કે મારું નામ અહીંયા આવ્યું, અહીંયા આવે, અહીંયા આવ્યું. છતાં પણ આજે જોઈએ છે ને આપણે કહે છે કે પંચમ કાળના અંત સુધી એમનો આ યશ અને મહિમા ગવાવા વાળો છે. શા માટે? વાય શા માટે યશ મહિમા ગવાવાળો? કેમ કે આ જગતના જીવોને શાસ્ત્ર અભ્યાસ કરવાની પદ્ધતિ શીખવી, બધાને હાથમાં જીનવાણી લઈને બેસતા શીખવાડ્યું. માત્ર હાથમાં જીનવાણી લઈને બેસતા નહીં, પણ જીનવાણીની અંદર એક એક ગાથા, એક એક કલશ, એક એક લાઈનનો અર્થ કરીને આપણને બધાને, જેમ સ્કૂલની અંદર નાનું બાળક ભણવા માટે જ ટીચર એને ભણાવે ને, કલમનો ક ને ખડિયાનો ખ કરી નથી કે ટકોરા જેવું 1 વર્ષમાં છોકરાને તૈયાર કરી દીધો અમારા ટીચરે, એવું કહે છે ને જગતમાં, એકદમ એટલું સરસ ભણાવે. એમ ગુરુદેવશ્રીએ આ બધા આત્માર્થી જીવોને આવી સુંદર વાત પ્રદાન કરી અને બધાને સન્માર્ગે લગાવવામાં નિમિત્તભૂત કારણ બન્યા ને, તો એમને સ્વયં સ્વાધ્યાય કર્યો, બધાને સ્વાધ્યાય કરતા લગાવ્યા. તો આજે જોવામાં આવે છે એમનો યશ મહિમા સહેજ રૂપે ગવાતો જોવામાં આવે છે.
જુઓ, છે એમાં તમે જેટલું વિચારશો એટલું મળશે તમને. કુંદકુંદાચાર્ય તે બોલો 2000 વર્ષ પહેલા થઈ ગયા. યશ મહિમા ગવાય છે, શાસ્ત્ર લખીને ગયા ને આ સ્વાધ્યાયનો મહિમા. આજે પણ મંગલાચરણમાં મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદકુંદાદ્ય જૈન ધર્મો કુંદકુંદાચાર્ય દેવને યાદ કર્યા. છે કે નહીં? એ પ્રમાણે. અને જે પ્રશસ્તિ પત્ર હોય અથવા તો જે ભગવાનની વેદી હોય એની નીચે જે લખાય ને પ્રશસ્તિમાં, તો એને લખાય કે જે આ કુંદકુંદ આમનાય પ્રમાણે. કુંદકુંદાચાર્ય તો દેવગતિમાં છે, પણ આજે બધા એમને કુંદકુંદાચાર્ય કેમ? કેમ કે એમને આ સમયસર આપણને પ્રભાવના કરીને પંચ પરમાગમ આપણને આપ્યા. એ બતાવે છે કે લોક મેં મહિમા યશ વિશેષ હોતા હૈ. આગળ બાકી ઘણી બધી વાતો છે એની. 10 નંબર. અને એટલા માટે જો અરહંત ભગવાને સિદ્ધ ભગવાનમાં પહેલા કોને નમસ્કાર કર્યા છે? અરહંત ભગવાને નમસ્કાર કરે છે. કેમ? કેમ કે એમને દિવ્ય ધ્વનિ સ્વાધ્યાયનો લાભ મળે છે ને બધાને એમ. 10 નંબર. सातिशय पुण्य का बंध होता है. जो आવીને વા લખો, सातिशय पुण्यનો બંધ થાય છે. सातिशय पुण्यનો બંધ થાય છે. છેલ્લા સ્વાધ્યાયમાં આપણે વાત પણ થઈ હતી ને, કોઈ ગરીબ વ્યક્તિ હોય એને પહેરવા કપડાં ન હોય તો કપડાં આપ્યા, એને ભોજનની ભણવાની વ્યવસ્થા કરી આપી કે ભાઈ જા ભાઈ મારા તરફથી આ 3 છોકરાઓની ફી હું ભરી દઈશ. બરાબર છે કે નહીં? સ્કૂલની અંદર કોલેજમાં ભણવા માટેની અમારા તરફથી 5 છોકરાઓની ફી અમે ભરી દઈશું. તો એ જે દાનના પરિણામ જે છે ને એ બધા એ દાનના પરિણામથી પુણ્યનો બંધ થાય જે છે ને એ મધ્યમ પ્રકારનું પુણ્ય છે. જ્યારે આ સ્વાધ્યાય કરવાના ફલમાં જે પુણ્ય પ્રકૃતિ બંધાય છે એ લખ્યું સાતિશય પુણ્યનો બંધ થતો જોવામાં આવે છે. આ બધા સ્વાધ્યાય કરવાથી પંડિતજી સાહેબ તત્કાલ આટલા ફાયદા થાય છે. તત્કાલ આટલા ફાયદા થાય છે. જો सातिशय पुण्य का बंध होता है इत्यादि गुण शास्त्र अभ्यास करने से तत्काल ही प्रकट होते हैं. तत्काल आटला गुण तो प्रकट थता जोवामा, तत्काल प्रकट थता इत्यादि गुण शास्त्र अभ्यास करने से तत्काल ही प्रकट होते हैं. इसलिए शास्त्र अभ्यास अवश्य करना. तत्काल आटला फायदा थाय छे. तो आ तत्काल आटला फायदा थाय तो शास्त्र अभ्यास ने काल ऊपर छोड़वानुं के तत्काल करवानुं? तत्काल आटला फायदा थाय छे तो शास्त्र अभ्यास ने काल ऊपर छोड़वानुं के तत्काल करवानो स्वाध्याय? આવે છે ને એક પંક્તિમાં, બહુ સુંદર પંક્તિ છે, તમને કદાચ સાંભળેલી પણ હશે. આ સ્વાધ્યાયની વાત આવે ને કે વાત તો ખરેખર આ જ કરવા જેવું છે, પણ હું થોડુંક જરા એવું હમણાંનો ગુંચાઈ ગયો છું ને, એવું શેડ્યુલ એવું ખબર નહીં. અને આ હમણાંથી થોડા 3-4 મહિનાથી આ જે ચક્કર આવી છે મહામારીનું, બધું એટલું ડિસ્ટર્બ થઈ ગયું છે. એમ કરીને તું આ તત્કાલ જે ફાયદા થાય એને તો તત્કાલ નથી કરતો અને કાલ 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 ઉપર ઠેલ્યા કરે છે ને, એના માટે ત્યાં લખી છે એક બહુ સરસ પંક્તિ લખી છે. ત્યાં કહે છે, कब से कल 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 कहते आए हो तुम, बोलो सदगुरु की सीख सुनो, फिर कभी न उलझोगे, बोलो कब चेतोगे, कब तक तुम सुलझोगे, रागों की हवेली में रहते आए हैं हम. આ જીવ ક્યાં કઈ હવેલીમાં રહે છે? રાગો કી હવેલી. આ નથી કહેતા અમારું આવું મકાન છે ને આટલાનો ફ્લેટ છે ને આટલાનો બંગલો છે ને ઉપર ને નીચે ને આમ ને તેમ. હવેલી શેની છે? રાગની હવેલીમાં તું રહે છે. રાગની હવેલીમાં રહે છે.
અને આ વાત આવે તો કહે છે તરત જ એટલે કહ્યું ને, કબ સે કલ 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 કહેતે આએ હો તુમ, આમ લગા તો હમ, બરાબર ને? તો કે ક્યારથી આ, કબ સે કલ 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 કહેતે આए हैं हम। પછી કઈ વાત, સદગુરુ કી सीख सुनो फिर कभी न उलझोगे। કેટલી સરસ વાત લખી છે પવૈયાજી સાહેબે, સદગુરુ કી सीख सुनो। આ દેવ શાસ્ત્ર ગુરુ જે ઢંઢેરો પીટીને વાત કરી રહ્યા છે ને, એમની શિખામણ સાંભળો। અને શેઠની શિખામણ ઝાપા સુધી કહીએ છે ને ઘણી વખત, શેઠની શિખામણ ક્યાં સુધી? ઝાપા સુધી। તો ઝાપા સુધી તો પાડો તમે, હું તો કહું છું। શેઠની શિખામણ ઝાપા સુધી, તો ત્યાં સુધી તો એને એટલો ટાઈમ તો એ શિક્ષાનું પાલન કર્યું ને, પછી ભલે ભૂલી ગયો, પણ તું તો એના કરતા પણ ગયો છે। મારો કહેવાનો ભાવ સમજજો। શેઠની શિખામણ ઝાપા સુધી, એટલે ત્યાં સુધી એને ઓબિડિયન્ટ એટલો ટાઈમ રહ્યો, અને પછી પાલન ના કર્યું, પણ એટલો ટાઈમ તો ફોલો કર્યું ને। એમ આ વાત સાંભળીને તું ઉપસમ સમ્યક દર્શન કરી લે, પછી અંતર્મૂળમાં છૂટી ગયું તો છૂટી ગયું, મિથ્યા દ્રષ્ટિ થઈ ગયું, મિથ્યા દ્રષ્ટિ થઈ ગયું, છોડ દે, ચાલ મિથ્યા દ્રષ્ટિ થઈ ગયું, પણ ઝાપા સુધી એટલે કમસે કમ ઉપસમ તો કર। તું તો એના કરતા એ ગયો। એવી આપણે બીજી એક પણ વાત કરીએ છીએ ને, ગધેડાને ડફણું મારવામાં આવે, આપણે ગુજરાતીમાં કહેવત છે, ગધેડાને એક ડફણું મારવામાં આવે ને તો થોડોક ટાઈમ તો સીધું ચાલે, પાછું જેમ હોય એમને એમ જ થઈ જાય, થોડો ટાઈમ સીધું ચાલે પાછું એમને। પણ હું એમ કહું છું, ગધેડાને ડફણું મારે થોડોક ટાઈમ તો સીધું ચાલ્યું ને, થોડોક ટાઈમ તો સીધું ચાલ્યું ને। હવે તું વિચાર કર, આ વાત સાંભળ્યા પછી તું સમ્યક દર્શન ઉપસમ કર, થોડોક ટાઈમ તો સીધો ચાલ, પછી ભલે પડી જાય તો પડી જાય। અને જો તું થોડોક ટાઈમ પણ સીધો નથી ચાલતો, સમ્યક તને પ્રાપ્ત નથી કરતો, તો કદાચ મારે કહેવાની જરૂર નથી લાગતી કે તું ગધેડા કરતા પણ શું સ્થિતિ થઈ એ સમજી લેવાની જરૂર છે। કેમ કે થોડો ટાઈમ તો સીધું ચાલ્યું ને, એના માલિકે કહ્યું એ પ્રમાણે થોડોક ટાઈમ તો ચાલ્યું। એમાં 3 લોકના નાથ જિનેન્દ્ર ભગવાન કહે છે ને, તું તો થોડોક ટાઈમ પણ સીધો નથી ચાલતો। સમજાય છે કે નહીં? એટલે કહે છે, સદગુરુ કી सीख सुनो फिर कभी न उलझोगे, फिर कभी न उलझोगे। અલ્પકાલમાં તું ભગવાન બની જઈશ। આ જન્મ મરણ નહીં કરવા પડે, કાગડાને કૂતરાને કબૂતરના ભાવ નહીં કરવા પડે, વંદાને ગરુડીના ભાવ નહીં કરવા પડે તારે, નહીં તો એ બધા ભાવો તારે તૈયાર કરવા પડશે। એમ લખી રાખ, તારે જ્યાં લખવું ત્યાં લખી રાખ, લખી રાખ। જો એટલે કહે છે આ, ફિર કભી ન ઉલઝોગે, અને નહીં તો એ સિવાય બીજો ઉલઝનથી છૂટવાનો કોઈ રસ્તો એ નથી, એ વાત સમજી લેજે। ઉલઝનથી છૂટવાનો રસ્તો તો સાચા દેવ શાસ્ત્ર ગુરુના શરણમાં જ બતાવશે તને, બાકી બીજે ક્યાંય છે નહીં। એટલે લખ્યું ટોડરમલજીએ, અહો દેવ શાસ્ત્ર ગુરુ તો સર્વોત્કૃષ્ટ પદાર્થ છે, એના આધારે તો ધર્મ છે, એમાં શિથિલતા રાખીશ તો અન્ય ધર્મ કેવી રીતે થશે તને? એ તો સર્વોત્કૃષ્ટ પદાર્થ છે, સર્વોત્કૃષ્ટ વાત બતાવે છે। એટલે કહી, સદગુરુ કી सीख सुनो फिर कभी न उलझोगे। પછી કહે છે, બહુ સરસ કહ્યું, બોલો કબ ચેતોગે કબ તક તુમ સુલझोगे। હવે પૂછે છે, બોલો કમિટમેન્ટ કરો, સહી કરો। જેમ પેલે રસીદમાં 2 વર્ષ માટે, 5 વર્ષ માટે, 3 વર્ષ માટે, 1 મહિનામાં, આમ તેમ કોઈ બી જગ્યાએ લખે છે ને એને ટાઈમ, એમ શ્રી ગુરુ પૂછે છે કે બોલો કબ ચેતોગે, કહો ક્યારે કરશો આ કામ, ક્યારે કરશો? કે નહીં જોઈએ છે, જો પછી કહું જરાક। બોલો કબ ચેતોગે કબ તક તુમ સુલझोगे, ક્યારે સુલझશો? આજે નહીં સુલझતો। એટલા માટે એક આવે છે ને વાત, સમજજો, આજે નહીં સુધરીશ તો ક્યારે સુધરીશ? નંબર 1 વાત, અહીંયા નહીં સુધરીશ તો ક્યાં સુધરીશ? 2 વાત થઈ ને। અને આ વાત જે મળી છે ને, આ વિધિને ફોલો કરીને નહીં સુધરીશ તો કઈ વિધિને ફોલો કરીને તો સુધરીશ?
ત્રણ વસ્તુ ખ્યાલ આવે છે નહીં? અત્યારે તું કલ્યાણ નહીં કરે તો પછી કલ્યાણ ક્યારે કરીશ તું? નંબર એક વાત. અને અહીંયા નહીં કરીશ ને, પેલી તો અત્યારે એટલે કાળ, અત્યારે નહીં કરીશ તો ક્યારે કરીશ? ઘડપણમાં કરીશ? અત્યારે નહીં કરીશ તો ક્યારે કરીશ? બીજા નંબરમાં અહીંયા નહીં કરીશ તો ક્યાં કરીશ તું? દેવ શાસ્ત્ર ગુરુના શરણમાં છે, અહીંયા નહીં કરીશ તો દુકાન ધંધા ઉપર ફેક્ટરીમાં કરીશ તું? અથવા તો બીજી ગતિમાં ક્યાંક એકેન્દ્રિય આદિમાં ચાલ્યું છે ત્યાં કરીશ તું? અહીંયા નહીં કરીશ તો ક્યાં કરીશ? અમને જવાબ આપતું. અને ત્રીજા નંબરમાં આ વિધિથી તું તારું કામ નહીં કરે તો અમને બીજી વિધિ બતાવ. તો ચલ આને તું ગૌણ કરી દે, આને સાઈડમાં કરીને બીજી વિધિ બતાવ સુખી થવાની, ભગવાન બનવાની. આ વિધિથી તું નહીં સુલઝે તો કઈ વિધિથી સુલઝે? તો આજે તારી પાસે બધી રીતે ગોલ્ડન ચાન્સ છે. આ દુર્લભતાની વાત આપણે ચર્ચા કરી રહ્યા છીએ. સર્વ પ્રકારથી અવસર આવી ગયો છે, જે ટોડરમાં જે લખ્યું આ અવસર ચૂકવા જેવો નથી. 3 વખત શબ્દ લખ્યો છે. સર્વ પ્રકારથી અવસર આવી ચૂક્યો છે, નંબર 1 વાત. નંબર 2, આ અવસર ચૂકવા જેવો નથી, 2. અને ત્રીજા નંબર, આવો અવસર પામવો કઠણ છે, દુર્લભ છે. હવે તારે પોતે જ ડિસાઈડ કરવાનું છે, કેમ કે આત્માનો ગુરુ આત્મા છે. તારે જ પોતે નિર્ણય કરવાનો છે કે મારે કયા વે ઉપર જવાનું છે. બાકી આ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું તો કંઈ કરી શકે નહીં. કે આપણા અચલજી કહેતા હતા કે સમાવસરણની અંદર તીર્થંકર ભગવાન કંઈ લાકડી લઈને નથી બેસતા. ચલો, કેમ આત્માનો અનુભવ નથી કરતા? સમાવસરણમાં ભગવાન પર લાકડી લઈને કંઈ નથી કહેતા. સહેજ એમની ઓમ ધ્વનિ ખરે છે અને પાત્રજીઓ પોતાનું કામ કરી લેશે. આજે ગુરુદેવશ્રીએ તારા માટે ચોથા કાળ, જે કહેવાય ને દુકાળમાં સુકાળ કરી દીધો છે. બસ તું તારી પર્યાયમાં સુકાળ પ્રગટ કર, એવી મંગલ કામના.